તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? અને હજુ 7 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. અને આ કાળે શું લઈ પર કાળે શું છે યારી? નાસ્તો બનાવ્યો. શું નાસ્તો બનાવ્યો? આ મસાલા પરોઠા. તો અત્યારમાં નાસ્તો બનાવ્યો તો તમારે નહીં જમવાનું? અત્યારમાં જમી લો હડો. તેલ વાળું ઓછું ભાવશે. આ તો છોકરા માટે મસ્ત અત્યારમાં જીરું બધા મસાલા નાખીને અને પરોઠા બનાવ્યા હતા આપણે. તે છોકરા તો ખાઈને બેસી ગયા મોસા સળીના તારણ તો. અત્યારમાં બીજું કશું કોમ નહીં. હા તો ગાઈસ જય માતાજી બધાને. તો અત્યારમાં આપણે જો રોજ નાસ્તો કરવાનો હોય એટલે આપણે રોટલી કરતા, પણ અત્યારમાં પરોઠા ખાવા હતા એટલે મસાલાવાળા પરોઠા બનાવ્યા. ખાવો હોય તો આવી જાય ચાંદ. અત્યારે પાછા બીજા બધા નાસ્તો કરી રહ્યા. હવે પાછા ફેર અત્યારે આ પડ્યા ને 4-5 કે હું ને ફૂલસંગ બે બાકી છીએ. હવે માન 3 જણા તો ફેરથી રગડા જેવી ચા મેળશો અને પછી નાસ્તો કરશે. શું કહેવાનું? ને મેં આ પરોઠો લઈને ચો હેડી આ બાપેલી ચીડિયન મોહરી નાખવું આપણે નખરાવી ને. આ ઈ કંચો કશી જો આ હોય આ ચોખાન બોખા ચેટલા આયા. એ તો પેલો મોર પાળેલો. એ તો હીરાવા જેટલી ચીડિયો એ જો કે આ પાછું આ હીરિયો આ તેલ વાળું દે ને ચહેરા હીરિયો જબ્બર ખાય. અને આ જો આ બધા ચોખાના દોણા ને એવું લઈને હેડી બાજરીના મેક આવે મેક. અને પછી એવું કરશે ખબર એમ ઘરમાં જાય ને અને બધું ભેગું કરશે. પછી ચોમાસામાં વરસાદ આવશે ને એટલે બધા નખરા પછી ઉઘેરશે ને એટલે એમાંથી બધા દોણા બધા બહાર કાઢશે તપાળવા. તો જો ગઈશ આપણે રોટલી થોડી પરોઠા હતા ને મોહરી નાખવું આ બાજુ ચીડિયાને આપણે પેલો કૂટો હમણાં 2 દાડે દેખાતો જ નહીં એનો. હાવ નજીકમાં જ જોઈએ આટલે જોઈએ ને યાર જે લઈને જાય હાલે બીજે હિ છે. હું જઉં તાન તું આય હેડ. શું વાત છે? ચિયા બાલ કપાયા ને સી બુલેટ ગયા નહીં. આ તો એનું ભૂથું બાળી કૂટ્યું હતું. હા ખામ હેલો એક થાપ મેલે હમણાં તોણીને હમણાં હોય થી તું ખાજે મને નહીં અડવાનું કેવું હોય કોઈ કોડન ચેલા વાગ્યા ચા પાણી થઈ ગયો. તો મિત્રો વાગ્યા 4 સાડા 4 થઈ ગયા ને 4:30 વાગે આપણે બેસ્યો પછી નવરાઈ દઈએ. તો પાણી ચાલુ હો જો બોબી તો જેવી થઈ છે. થોડ હેડ બે દાડો હાથ રે ને પેલો કરાવશે
ઓહો કને વાટે પાડી છે લે ઓનર વેટ પણ ફોકલ કોટે નાખી દે હાલ તો એ આગા પાછી લગી રે થાય જ ને ઓ મોઢા પે ના વેડે મોઢા પીવા દે પેલું બીજા શરીરથી પાણી વેડ ઓહો તો જોઈ લો મિત્રો વાદળો આવ્યા છે પણ વરસાદ આવતો નથી જો આવ્યા છે વાદળો ઓહો ઓ કેટલું ધરાય એને પાણી પીવે ને આવી ફૂલ ચોકી થઈ જાય આ બેન બી તકલી ભૂરી ભૂરી આ ટકલી અને પેલી ભૂરી આ ભૂરી અને ટકલી બે ભેંસો બનાવવાની છે આ પાછળ સોણ વાળી જેવું ધોજે આ પાછળ ધો પાછળ તો મોયડો ના હોય તો હમી ના રહેતા હમી નહીં રહેતી તો એ બાપડી તૈયાર થઈ જાય આ માથું ધોઈ દેવાનું ડી हाँ तो पेला काकड़ी ना नहीं अरे पेला रे काकड़ी ना ચોરી વાઈ की वाई ये खाली डोका चला चला नाचे કે આટલા આટલા પોટ પોટ ને 100 ને 7 ડોકા ભેગા નાખે કાલે માથું ધોકી હેડ ને કે બે હેડી નીકળશે હવે માથું ધોઈ નાખજે પેલો હવે માથે વેટ એમ ના કરાય ડબલું ભરી હા એમ આ વેડી વેડીને ધોઈ જાય હા એમ આવી દો હાથ ફેવરી કર એટલે ડબલો પાણી વેડ એટલે પહેલું ધોવરાઈ જાય 3 વાર છૂટી જાય તેથી પાણી વેડીને હા એવી રીતનું અસલ માથું ધોઈને મરિયાનું મોઢું એ ખાઈને આવે ને એટલે ઊભા થઈ જાય એની ગેસ આપણે નવરાઈ દીધી તો જો હવે બાયણા ડાયરેક્ટ ભરી દેવાની કે વાદળો થોડો એટલે તડકો નહીં હવે આવશે 2 પાડીઓનો વારો આ બાજુ અમે અમારા ચેહરથી કાળીબુનીઓના ભૂથા પડી જો સવારે કહીને ગયા હતા તો આપણો વારો હતો આજે એટલે કલાકવાળી પાણી આલી છે ને કાળીબુને કીધું હતું એટલે ભૂથા પડી ચેહરથી જો ગડું આવી ગયું અમારે તો એમાં જોડાયેલો ગાઈશ તો સુધી આપણે ગડું નવરાઈ દઈએ એ તો આપણે અત્યારથી જેટલું હને પાડે ને એટલું હને પડે ડોબું પછી તમને હાથે ના કરવા દે હેડ આ ભેંસણે પડી હતી ઉતરી નથી
પ્રોગ્રામ તો ધોયું નહીં. આ બાજુ આખું ઠાઠું કોરું હજો. ત્યાં મત તને ચેડી મેલી હતી તાંતું. રાતે એક બાજુ વાયરો ચડ્યો અને એક બાજુ આયરી કૂદે. પેલી તો કોદા બાપડીને એવું ઠેકડા મારતે આવડ્યું જ નહીં. તે પીર્યું હોય બંધ કરી દે. લઈ રહ્યો પી રહી. હા એવી વાખડા છે ને આમ. યા આ જોજો. જે પેલી ઘોડીને ઘોડ ઊભી થાય. હવે આવે છે અમારા ટાલરી. ટકી રાતે આપણે જૂના વિડીયો જોયા હતા એમાં જેવી લાગે. પીવું નહીં ખૂબ પાણી આવે. આ એક કોઈ ઓછા તો નહીં પાછો. તો મિત્રો 2026 અને 6 મહિનાની તારીખ થઈ છે આજે 25 અને 6:30 વાગ્યા હોતનો ટાઈમ છે અને વરસાદ ચાલુ થઈ ગયો. તો જોઈ લો આપણે પાટણ તાલુકામાં ચાલુ હોય વરસાદ. જો ઝાપટું જબર આવા ચાલુ હોય. આજથી મુહૂર્ત કર્યું મેઘરાજાએ આજે 25 તારીખે. આજ તો હરખનો પાર નહીં ચમકે ધમાકેદાર એન્ટ્રી કરી દીધો આજે મેઘરાજાએ. તો તમે જોઈ શકો હવે રેન બરોબર આવે તો બરાબર છે. એન્ટ્રી તો કરી છે. આજો ચી તોફાને ચડી દો. ડી કેવી ઠેકડા મારે છે. જો ઝાપટું તો સારું આવે વરસાદનું. આજો બુંકણી. આ ડી વરસાદ ભાળીને કૂદે. આ બાજુ વરસાદ તો સો આવતો. તો ગાઈસ જોઈ શકો તમે જો મસ્ત એકદમ વાદળ અત્યારે એવા ચડ્યા હતા. વાતાવરણ એટલું સરસ થઈ ગયું મસ્ત. તો નજારો પણ વરસાદનો એટલો સરસ છે. આજ તો આમ એટલો અંદર જો આમ એટલો હરખ થાય કે હાશ મેઘરાજા આજે પૂરા ન્યા જાય એમ. તો ગાઈસ વરસાદ આવે ખેડૂતોનો એટલો હરખ ચડે ગાઈસ. તો આજે તો બહુ સરસ વરસાદ આવે હોય તમે જોઈ શકો. થોડાક નહીં આવો બહાર ના આવું હોય લઈ લો દૂધ લઈ જા પેલું પાસે. લે દૂધ લઈ લે. જતી રહી કહેવાય. તો આહાડી બીજના પછી વરસાદ મેઘરાજાએ એન્ટ્રી કરી એટલે બહુ લેટ આવ્યો વરસાદ. એટલે આજે આવ્યો છે ને તો હું તો કહું કે ભગવાન આટલા ખેડૂત પુત્રો તમને બહુ કગરા કે એટલા નેચા ઉતરો ને
એટલા ખુશ થઈ જાય. ખેતર ભરી કાઢો એકવાર એટલે વાવેતર થઈ જાય. કેવું વાતાવરણ